નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે। મારું નામ બબીતા છે અને હું પંજાબમાં રહું છું। હું ખૂબ જ સારી દેખાવ છું। મારા લગ્નને 5 વર્ષ થયા છે। મારા પતિ એક બિઝનેસમેન છે। પૈસાના કારણે તે પોતાની પસંદગીનું કંઈ પણ ખરીદી શકે છે। વાત ભલે તે ચીજની હોય કે સ્ત્રીની। મારા પતિ ઘરમાં ઓછા અને બહાર વધુ સમય વિતાવે છે, એટલા માટે તે ઘરે વધારે રહેતા નથી। પણ હું પણ તેમાંથી ઓછી નથી। મેં પણ મારા જીવનમાં ઘણી બધી મજા કરી છે। મારા ઘરમાં એક નોકર હતો। અચાનક તે નોકરને ગામડે જવાનું થયું, એટલે મેં તેને કહ્યું, જો તમે ગામડે જાઓ છો તો અહીં કામ કોણ કરશે? તેણે કહ્યું, માલિક, તમે ચિંતા કરશો નહીં, મેં મારા દીકરાને બોલાવ્યો છે, તે મારી જગ્યાએ કામ કરશે। મેં પૂછ્યું, શું તે કામ કરવાનું જાણે છે? તો તેણે કહ્યું, માલકીન, મારો દીકરો બહુ સારું કામ કરે છે। પછી ઉનાળાની રજાઓમાં તેમનો દીકરો ગામમાંથી અમારા ઘરે આવ્યો। હવે એ જ છોકરો ઘર સાફ કરતો, ઝાડુ કરતો, વાસણ ધોતો અને બીજા કોઈ કામ કરતો। અમારા ઘરમાં ખાવા પીવાની સારી વ્યવસ્થા હતી। કોઈના પર કોઈ નિયંત્રણો નહોતા। પોતાના ફ્રી ટાઈમમાં તે ઘણીવાર હોલમાં બેસીને ટીવી જોતો। એક દિવસ મારે પાર્ટીમાં જવાનું થયું। તે રાત્રે હું ખૂબ જ મોડી પાછી આવી, જેથી હું સવારના મોડે સુધી સૂતી રહી। હું સવારે 11ની આસપાસ જાગી। તે સમયે રૂમના પડદા હજુ પણ બંધ હતા, જેના કારણે મારા રૂમમાં હજુ પણ રાત પડી હોય તેવું લાગતું હતું। હું થોડી વાર પાછી સૂઈ ગઈ અને થોડા સમય પછી ઊભી થઈને બેસી ગઈ। મેં નોકરને બોલાવ્યો અને ચા લાવવાનું કહ્યું। મેં રિમોટ ઉપાડ્યો અને ટીવી જોવા લાગી। રાત્રે સૂતી વખતે હું ટી શર્ટ અને પાયજામો પહેરું છું। હું બાથરૂમમાં ગઈને હાથો ધોઈને પાછો આવી અને પલંગ પર સૂઈ ગઈ। પછી તે નોકર તૈયાર કરેલી ચા ટ્રે લઈને મારા રૂમમાં આવ્યો અને મારા પલંગ પાસે ઊભો રહ્યો અને તે એક નજર મારી સામે જોઈ રહ્યો હતો। છોકરો મોટો થઈ ગયો હતો, તેથી તેને કદાચ કાંઈ તરફ જોવું મન થાય, પણ મેં એની તરફ ધ્યાન આપ્યું નહીં। હું ચા પીવા લાગી। તે મારી પાસે ઊભો રહ્યો। મેં તેને પૂછ્યું, શું થયું? તમારે કંઈ કહેવું છે? તેણે કહ્યું, ના। મેં કહ્યું, તો તમે અહીંયા શું કરો છો? તો તે તરત જ નીકળી ગયો। થોડા સમય પછી મને સમજાયું કે મારે તેની સાથે આવું વર્તન ન કરવું જોઈએ। હું તેના વિશે વિચારવા લાગી કે તેને ખરાબ લાગ્યું હશે। પછી મેં ચા લીધી અને પલંગ પર સૂઈ ગઈ અને રાતની પાર્ટી યાદ કરવા લાગી। જ્યારે તે નોકરે ફરીથી દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો, ત્યારે હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી। ચાનો કપ ઉપાડીને તેણે મારી સામે જોયું। તે હજુ મારી સામે જ જોઈ રહ્યો હતો। તેના મગજમાં શું ચાલી રહ્યું હતું હું તે જાણતી નહોતી। તેની હાલત પહેલા કરતાં પણ વધુ અલગ દેખાતી હતી। હું ચોરી છુપે તેને જોઈ રહી હતી। હું જાણી જોઈને તેને મારું શરીર બતાવી રહી હતી, કારણ કે હું મારા પતિથી સહગતી હતી। મારા પતિ હંમેશા કોઈને કોઈ સાથે હોતા, તેથી જ મેં વિચાર્યું કે હું આ નોકરને ફસાવું। પછી મેં તેને જાણી જોઈને રૂમ સાફ કરવાનું કહ્યું। તેણે કહ્યું, માલકીન, મેં તમારો રૂમ સાફ કરી દીધો છે। મેં તેને કહ્યું, આમાં સફાઈ જેવું કંઈ નથી લાગતું। કેટલી બધી ધૂળ દેખાય છે। પાછો જા, ફરીથી સાફ કર। પછી તે ગયો અને થોડી વાર પછી સફાઈનો સામાન લઈને પાછો આવ્યો અને ફર્નિચર સાફ કરવાનું શરૂ કર્યું। હું ટીવી જોતી હતી। પછી મારું આખું ધ્યાન તેના તરફ હતું। તેના મનમાં શું ચાલી રહ્યું હશે તે હું જાણવા માંગતી હતી। મેં પૂછ્યું, તું ગામડામાં શું કરે છે? તેણે કહ્યું, હું ગામમાં બાળકોને ભણાવું છું। મેં કહ્યું, તું ફક્ત ભણાવે જ છે કે બીજું પણ કંઈ કરે છે? તેણે કહ્યું, હું સાંજે અખાડે જાઉં છું। મેં હસીને કહ્યું, તમે કુસ્તીબાજ છો? તમારું શરીર જોઈને મને નથી લાગતું કે તમે કુસ્તીબાજ છો।
તો તેણે કહ્યું, કુસ્તી શરીરનું નિર્માણ નથી કરતી, તે તો શક્તિ બનાવે છે. મેં હમણાં શરૂઆત કરી છે. હાલમાં હું અખાડાના ઉસ્તાદની મસાજ કરું છું. હું ગાયોની સફાઈ અને દૂધ દોવાનું કામ કરું છું. મેં પૂછ્યું, તને માલિશ કરતા આવડે છે? તેણે કહ્યું, હા, બહુ સારી રીતે મસાજ કરી શકું છું. ઉસ્તાદજી તેમની મસાજ મારી પાસે જ કરાવે છે. મને લાગ્યું કે મેં બ્યુટી પાર્લરમાં ઘણી સ્ત્રીઓ પાસેથી મસાજ કરાવી છે, પણ કોઈ પુરુષ પાસે નથી કરાવી. તો આથી મને કેટલીક રાહત થશે. મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? તેણે કહ્યું, મારું નામ રોહન છે. મેં તેને કહ્યું કે રોહન, શું તું મને મસાજ કરી શકીશ? આ સાંભળીને તે શરમથી લાલ થઈ ગયો અને બોલ્યો, મેડમ, હું તમને કેવી રીતે માલિશ કરી શકું? તમે સ્ત્રી છો. મેં કહ્યું, તો શું થયું? તમે સ્ત્રીથી ડરો છો? તેણે કહ્યું, હું કોઈથી નથી ડરતો. ત્યારે મેં કહ્યું, રસોડામાં તેલની બોટલ રાખેલી છે, તેને લાવો અને મને માલિશ કરો. તે ત્યાં જ ઊભો રહ્યો અને કંઈ બોલતો નહોતો. પછી મેં કહ્યું, જો તને મને માલિશ કરવા માંગતા ન હો તો જાઓ અને તમારું કામ કરો. હવે એવું લાગતું હતું કે તે મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. તે ખૂબ જ લાંબા સમય સુધી વિચારતો હતો કે જો તે મસાજ કરશે તો મેડમના શરીરને સ્પર્શ કરવું પડશે, અને જો તે ના પાડશે તો તેને કંઈ નહીં મળે. થોડી વાર તે એમ જ ઊભો રહ્યો. મેં તેને કહ્યું, તમે શેની રાહ જુઓ છો? જાઓ ને તેલની બોટલ લાવો. તે રસોડામાં ગયો અને ઓઇલની બોટલ લઈને આવ્યો. મને પણ ઘણા દિવસથી મસાજમાં ઓઇલ નહોતી, તેથી મારું શરીર પણ કમજોર થઈ ગયું હતું. હું સીધી સૂઈ ગઈ અને તે આવીને મારા પગ પાસે બેસી ગયો. તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું તેની તરફ જોઈ રહી હતી. બંનેના મનમાં એક વિચિત્ર હલચલ હતી. હું વિચારી રહી હતી કે તે માલિશ કરતી વખતે પોતાની જાતને કાબૂમાં રાખી શકશે કે નહીં, અને મારું કામ થઈ જશે. મેં આટલા યુવાન પાસે પહેલા ક્યારેય મસાજ કરાવી નહોતી, તેથી મને પણ થોડું અજુગતું લાગતું હતું. શું તે આ બધું કરી શકશે? તે પણ કદાચ આવું જ વિચારી રહ્યો હતો કે તે મેડમને કેમ મસાજ કરશે, અને તેનો હાથ બીજી જગ્યાએ લાગી ગયો તો શું થશે? અમે બંને થોડી વાર ચૂપચાપ એકબીજાને જોઈ રહ્યા. પછી મેં મારો પગ ઊંચો કરીને તેના ખોળામાં મૂક્યો અને કહ્યું, શરૂ કર. તેણે તેના હાથ પર તેલ લગાવ્યું અને ધીમે ધીમે મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું, શું તમે તમારા ઉસ્તાદને આ રીતે જ મસાજ કરો છો? તેણે કહ્યું, નહીં, તેનું શરીર તો લોઢા જેવું સખત છે, હું તેને જોરથી કરું છું. મેં કહ્યું, તો પછી તમે મારા પગમાં આટલા અવાજથી મસાજ કેમ કરી રહ્યા છો? તેણે કહ્યું, તમે એક મહિલા છો અને તમારું શરીર પહેલેથી જ ખૂબ નરમ છે, તેથી હું ધીમે ધીમે માલિશ કરું છું. તું મને પણ જોરથી મસાજ કર. તેણે પહેલા આશ્ચર્યથી મારી સામે જોયું અને પછી હળવું હસ્યો. તેની હસીમાં થોડી શરમ અને મોટી આશા હતી. મેં કહ્યું, હાથ અને પગથી ઉપર પણ માલિશ કર. તેણે તેના હાથ પર તેલ લગાવ્યું અને મારા ઘૂંટણ પર માલિશ કરવાનું શરૂ કર્યું. મને એવું લાગ્યું જાણે તેના હાથમાં જાદુ હોય અને મારા પગમાં વીજળી ચાલી રહી છે. મેં મારો બીજો પગ તેની સામે મૂક્યો. તેણે ત્યાં પણ ઘૂંટણ સુધી તેલ લગાવ્યું. પછી તેને કહ્યું, શું તમે ફક્ત ઘૂંટણ સુધી તેલ લગાવશો, આગળ નહીં જાઓ? પછી તેણે તેના હાથમાં તેલ લીધું અને માલિશ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તે માલિશ કરતો તેના હાથ ધ્રુજતા હતા. તે ખૂબ જ ડરીને ઉપર તરફ જતો હતો. મેં તેનો હાથ પકડીને ઉપર મૂક્યો અને કહ્યું, અહીંયા સુધી માલિશ કર, અને તે કમર પર માલિશ કરવા લાગ્યો. એ વખતે મને લાગ્યું કે જાણે હું 7મા આસમાન પર પહોંચી ગઈ છું. મસાજ કર્યાને 1 કલાકથી વધુ સમય વીતી ગયો હતો. પછી તેણે મને કહ્યું, માલકીન, હું તમને એક વાત કહું, જો ખરાબ ન લાગે તો? મેં કહ્યું, કહા. તેણે કહ્યું, મેડમ, તમે ખૂબ સુંદર લાગો છો. મને લાગે છે કે તમારે મારી સાથે દાંડિયા રમવા જોઈએ.
મેં કહ્યું, મને તો પહેલેથી જ ગરમી ચડી ગઈ છે. હવે રાહ શેની જોઈ છે? ચાલ શરૂ કરીએ. તેણે પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરી. તો મિત્રો, તે દિવસે રોહને મને ખૂબ જ સારી મસાજ આપી અને મને ખૂબ આનંદ થયો. તો મિત્રો, આ હતી આજની અમારી નાની વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને મને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.